ગુજરાતમાં જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે હવે બ્રિજરાજ સોલંકીને લઈને પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રિજરાજ સોલંકી હવે ક્યાંક કુંવરજી બાવળિયાનો ગઢ એટલે કે જસદણથી ચૂંટણી લડવાની તૈયારીઓ છે તેની શરૂઆત કરી દીધી હોય એવું પણ લાગી રહ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય શું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આગામી સમયમાં ઘણી બધી ચૂંટણી આવી રહી છે। 2027 વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે, પરંતુ એની પહેલા અત્યારે હાલ આપના દરેક નેતાઓ છે એ લોકો અત્યારે હાલ ક્યાંક આગામી દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે એને લઈને તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે બ્રિજરાજ સોલંકી વિશે તો આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે હર્ષ સંઘવી જે કાર્યક્રમમાં પહોંચવાના હતા એ કાર્યક્રમમાં પણ તે ક્યાંક દારૂની પોટલી લઈને પહોંચી ગયા હતા, વિરોધ પ્રદર્શન કર્યો હતો, પોલીસ સાથે બબાલ થઈ હતી, પરંતુ ક્યાંક હવે કુંવરજી બાવળિયાનો ગઢ એટલે કે જસદણ છે ત્યાં પણ અત્યારે હાલ જે સમયે બ્રિજરાજ સોલંકી છે એનો જન્મદિવસ હતો એ સમયે પણ તે ત્યાં પહોંચ્યા હતા, તેમની ઉજવણી કરવામાં આવી હતી। એટલે આના ઉપરથી ક્યાંક એવા પણ તારણો નીકળી રહ્યા છે કે હવે જે કુંવરજી બાવળિયાનો ગઢ ગણાય છે જસદણ, એ જ ગઢની અંદર બ્રિજરાજ સોલંકી પોતાની ચૂંટણીને લઈને અત્યારે હાલ તૈયારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે, પરંતુ ક્યાંક હવે બ્રિજરાજ સોલંકી છે એ પણ ચૂંટણી લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કુંવરજી બાવળિયા છે એમનો ગઢ એટલે કે જે જસદણ ગણાય છે, જસદણની અંદર કદાચ બ્રિજરાજ સોલંકી છે તે ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા હોય એવું પણ આ દ્રશ્યો ઉપરથી દેખાઈ રહ્યું છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે તેમનો જન્મદિવસ છે, આ જન્મદિવસની ઉજવણી કરવા માટે તે જસદણ પહોંચ્યા હતા, હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ક્યાંક તે જસદણ પહોંચ્યા ત્યારથી જ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે કે અચાનક જ કેમ બ્રિજરાજ છે એ અત્યારે હાલ ત્યાં જસદણ પહોંચ્યા છે, ખરેખર તેમની ચૂંટણી લડવાની ઈચ્છા છે એટલા જ માટે થઈને અત્યારથી તેઓ ત્યાં જસદણની અંદર પોતાનો પાયો છે તે મજબૂત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક સીધું જ નુકસાન છે તે કદાચ કુંવરજી બાવળિયાને પણ થઈ શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। સૌથી પહેલા તો જે સમયે બ્રિજરાજ સોલંકી ત્યાં પહોંચ્યા હતા એ દ્રશ્યો ઉપર નજર કરીએ।
થોડી પ્રસાદી ફોટા ભાઈ આ બધું નામ ક્ષેત્ર બંધ થઈ જાય પણ એ હું કહું છું બંધ થઈ જશે ને પેલા તમારે કયા ઓલામાં આવે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.